Praise the Lord. Good morning. સવારની સલામ. જીવતા ઈશ્વરની સ્તુતિ કરતા, આરાધના કરતા, તેમના ચરણોમાં આપણે નમી જઈએ. ફરી એકવાર આ એક બહુ મોટો ચમત્કાર છે કે આજે સવારમાં તમે અને હું જીવતાઓની ભૂમિ પર છે, ગણવામાં આવ્યા છે. હાલેલુયા. તમને અને મને જીવતાઓની ભૂમિ પર ગણવામાં આવ્યા છે. હાલેલુયા. પ્રાર્થના સાથે પ્રભુ પર ભરોસો કરતા, વિશ્વાસ કરતા આજના દિવસમાં આપણે આગળ વધીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ અને આ સવાર જે આપણને મળી છે એ દેવની ભેટ રૂપે સ્વીકારીને આગળ વધીએ અને એક વિશ્વાસ રાખીએ કે તેઓના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. હાલેલુયા. અને આપણા ઘરોમાં ઈશ્વરની પવિત્ર હાજરી હોય અને પવિત્ર હાજરીને માટે બાઇબલ વાંચન હોય, સ્તુતિ આરાધના હોય, પ્રાર્થના હોય, કૌટુંબિક સંગત હોય અને પ્રભુ સાથે સર્વ જોડાયેલા હોય, તારણ પામેલા હોય અને ખચિત એવા ઘરોમાં ઉપર સ્થિર તારો જાણે કે ઉગેલો છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અમે નાના હતા ત્યારે ઘણીવાર મજાક કરીએ, જેના ઘેર તારો દેખાય ત્યાં ઘર બાળું ઠૂકીને કહીએ, પ્રભુ શું જન્મ્યા છે તમારા ઘરે? તારો દેખાઈને આવ્યા છે, અને પછી દોડીને જતા રહીએ. એક નાના બાળકો તરીકેનો એ વિચાર હતો. પણ આજે જ્યારે આપણે સ્ટાર લગાવીએ છીએ ત્યારે એની ગંભીરતા પણ આપણે જાણીએ કે પ્રભુ જે સ્થળે હતા એ સ્થળની ઉપર તારો હતો અને આપણે બધા વિશ્વાસી છે અને કથી ચોક્કસ આપણા જીવનમાં પ્રભુ છે. પણ હજી ઘણા બધા એવા લોકો છે કે જે પ્રભુથી ઘણા દૂર છે, જે હજી પણ તમને કહેશે કે સાન્તા ક્લોઝ ચોકલેટ આપે અને ક્રિસમસ કહેવાય. તમે સ્કૂલોમાં જશો ને તો તમને કહેશે, તો બધા છોકરા તાળીઓ પાડશે, આનંદ કરશે. અને ચોક્કસ પ્રભુ નાના બાળકોને પ્રેમ કરે છે, પણ એક ખોટું શિક્ષણ તેમની પાસે જાય એ પણ યોગ્ય નથી. નહીં, આ બધા થોડા ઓડિયો જેઓ સાન્તા ક્રોસના માનતા હશે અથવા એ બાબતને તેઓ ગણતા હશે, તેમના માટે કદાચ દુઃખદાયક હોય. હું માફી માગું છું, કોઈના હૃદયને, કોઈની લાગણીને ઠેસ પહોંચાડવા માગતો નથી. પણ ઘણી બધી વાર જેમ પ્રભુ કહે છે કે એમ કે હું આવેશી દેવ છું, રાઈટ, આવેશી દેવ છું અને હું મારું માન કોઈને લેવા દેતો નથી. અને જેમ કહેવામાં આવ્યું છે કે જૂઠા પ્રબોધકો, કે જો આપણે જૂઠી વાતો કરીએ છીએ તો આપણે પણ એમાં ગણાઈ જઈએ છીએ કે ખોટું શિક્ષણ આપી રહ્યા છે, હે ને. એટલે આ આપણી એક નૈતિક જવાબદારી પણ છે, કેમ કે જગતમાં અત્યારે આખા વિશ્વમાં આ બાબત ચાલી રહી છે અને એના માટે જો પ્રાર્થનાઓ કરીશું તો ચોક્કસ પ્રભુ આપણે માટે જરૂરથી રસ્તો કરશે. હાલેલુયા. એવી કોઈ બાબત નથી આપણા પ્રભુને, આપણા ઈશ્વરને કે જે તેમને માટે અશક્ય હોય. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર લોહીમાં ખરીદેલા બાળકો તરીકે આ બાબતોને વિશેષ આપણા પ્રાર્થનાના મુદ્દાઓ બનાવીએ. હાલેલુયા. અને એટલા માટે કે ઘણી બધી એવી બાબતો હજી આગળ તમે જોશો તો ઘણી બધી દંતકથાઓ છે અને ઘણી બધી બાબતો છે કે જે ક્રિસમસને લઈને ચાલી રહી છે, નહીં. અને ઘણી જગ્યાએ તો એવું પણ કહેવામાં આવે છે કે એક રાજા હતો અને લડાઈમાં હંમેશા હારી જતો હતો અને પછી તેમણે કે ક્રોસ જેવું
આમ હાથમાં લઈ અને એવી તલવારો નીચે એમણે ક્રોસ રાખ્યો અને પછી લડવા ગયા અને તેમણે જીત મેળવી. અને બધી બહુ બાબતો એવી છે એમ કે જે બાઇબલમાં એના પુરાવા નથી, અને માટે આપણે એ બધી બાબતો પર વિશ્વાસ કરતા નથી. પણ ઘણી બાબત છે, ઘણી વાતો છે, અને એ જે જૂની સદીઓની અંદર જે બનેલી બાબતો અથવા એ સમયથી ચાલતી બાબતો, અને એની સામે ઊભા રહેવું ઘણીવાર એ ચોક્કસ આપણા જેવા લોકો માટે, આપણે સામાન્ય તો નથી, હું પોતાની જાતને તમને પણ એવું ન કહીશ કે તમે પોતાને સામાન્ય ગણો, કેમ કે તમે અને હું પ્રભુ ઈસુના લોહીમાં ખરીદાયેલા છે. આ તમારા અને મારા માટે કોઈ એ નહીં, બીજા એ નહીં, પણ ઈશ્વરે કિંમત ચૂકવી છે. હાલેલુયા. અને માટે આપણે ઈશ્વરની દ્રષ્ટિમાં કે છે ઘણી ચકલીઓ કરતાં મૂલ્યવાન છે. માટે ઘણી બધી બાબતોને માટે આપણે પ્રાર્થનાઓ કરીએ. ભલે કદાચ આપણે બહાર જાહેરમાં કંઈ કરી શકતા હોય કે ન હોય, પણ આપણી ગુપ્તમાં કરેલી પ્રાર્થનાઓ પણ ઈશ્વર સુધી પહોંચવાની છે, એ વિશ્વાસ જરૂરથી રાખીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આજે સવારની અંદર ક્રિસમસના આનંદમાં આગળ વધીએ, અને ઘણા બધા લોકો તમને મળશે, ઘણા ખુશ હશે, દુઃખી હશે, હતાશ હશે, નિરાશ હશે. કદાચ આપણે બધાને મદદ કરી શકીએ એવી પરિસ્થિતિ નથી. ગયા વર્ષ સુધી તો અમને સ્પોન્સર્સ મળતા હતા, પણ અમુક બાબતો બનવાના કારણે દેશ અને વિદેશમાંથી જેઓ ફંડ કે નાણાં એવી બાબતોને માટે મોકલતા હતા, એટલે આ વખતે ખબર નહીં કેવું થશે કે બીજાઓ સુધી આપણે ક્રિસમસનો આનંદ માટે, તેમના માટે ઘરમાં સારી વાનગીઓ માટે, કપડાં માટે કંઈ કરી શકીશું કેમ એ અત્યારે તો હું જાણતો નથી, પણ આપણા પ્રભુને બધું શક્ય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને ખાસ પ્રાર્થના કરજો દરેક મિનિસ્ટ્રીઓ માટે કે જે આ પ્રમાણે કરે છે. અમે પણ કરીએ છીએ, પણ ઘણી બધી વખત ઘણી એવી બાબતોના લીધે શૈતાન આપણા રસ્તાઓ રોકે છે, આપણને મદદ કરનારાઓના મન ભમાવી દે છે. ઘણી ખરાબ બાબતો આપણી વિરોધમાં આવતી હોય છે નહીં, પણ હું હંમેશા એ બાબત બધાને કહું છું કે આપણે ઈસુ તરફ દ્રષ્ટિ રાખીએ, એટલા માટે કે આપણે જો ન્યાય કરીશું તો પ્રભુ આપણો પણ કહે છે જો તમે જે ન્યાય કરશો તમારો પણ ન્યાય કરવામાં, તમે છોડી દેશો તો તમને પણ છોડી દેવામાં આવશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને માટે આપણે પણ છોડતા શીખીએ. જવા દો, પ્રભુ જોશે, આપણે આપણું કામ કરીએ. હાલેલુયા. ઘણીવાર આપણે જાણતા પણ હોય કોઈક બાબતને માટે, તેમ છતાં પણ હું તમને કહીશ કે ઘણીવાર અમને પણ નુકસાન કરનારા લોકો હોય છે, તમને પણ નુકસાન કરનારા લોકો હોય છે, અને તો પણ આપણે પ્રાર્થના તો કરીએ જ છે નહીં. જો તમારી પાસે તેઓની વિનંતી આવે, તેઓ બીમાર હોય તો તમે ચોક્કસ જાઓ છો. ભલે તમારા સાથે જે પણ બન્યું હોય, જે કંઈ ખરાબ અનુભવ થયા હોય, પણ તમે પ્રભુના બાળક તરીકે કદી પણ તમારા એ પગને કે નિર્ણયને રોકી લેતા નથી. તમે જાઓ છો, અમે પણ જઈએ છીએ, તમે જાઓ છો, અને ચોક્કસ એ જ બાબત છે કે પ્રભુનું વચન પૂરું થાય. નહીં કે પ્રભુનું વચન આપણને એવું પણ શીખવાડે છે સુવાર્તાને કે તમને કોઈક રોજ સલામ કરે ને તમે સલામ કરો, એમાં શું થયો, એમાં કંઈ જ નથી કે પણ જે તમને નફરત કરે છે એને તમે રોજ સલામ કરો છો, તો જે તમને નફરત કરે છે એને તમે પ્રેમ કરો છો, હે ને. એટલે જગતનો પ્રેમ નહીં, હો, જગત પ્રમાણેનો પ્રેમ નહીં, પણ આત્મિક પ્રભુનો પ્રેમ. આપણે જેમ પત્રમાં વાંચીએ છીએ કે પવિત્ર ચુંબન કરજો, એ પ્રમાણે આપણે પ્રભુમાં આપણે સાથે મળીને આગળ વધીએ અને સાચો ક્રિસમસનો આનંદ બધાને મળે, આપણે પ્રાપ્ત કરીએ, આપણી સાથે ઘણા બધા પ્રાપ્ત કરી શકે એવું તમે થાય. માટે જરૂરથી પ્રાર્થનાઓ કરશો, અને જે પ્રમાણે તમારાથી શક્ય હોય એ પ્રમાણે તમે સર્વને માટે કરશો. આવો નાની પ્રાર્થનામાં જઈએ. વાલા પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ, આભાર માનીએ છીએ આજનો આ સુંદર દિવસ ફરીવાર તમે અમને આપ્યો, અને પ્રભુ અમે તો તમારો આનંદ કરી રહ્યા છે પ્રભુ, તમારા
નામમાં આનંદ કરી રહ્યા છે, તમારા જન્મની ખુશી મનાવી રહ્યા છે. આજે 2025 વર્ષ પછી પ્રભુ અમે જીવતાઓની ભૂમિ પર છે અને આ સમય અમારી પેઢીને મળ્યો છે અને અમારા બાળકોને મળ્યો છે, અમારા વૃદ્ધો વડીલોને તમે આપ્યો છે પ્રભુ, તમારા સેવક અને સેવિકાઓ આપ્યા છે, તમારું પ્રભુ મંદિર પ્રભુ તમે આપ્યું છે, તમારું નામ લેવાના માટે જગ્યા આપી છે, તમારું વચન બોલવાના માટે, વાંચવાના માટે, સાંભળવા માટે આંખ, મુખ, કાન આપ્યા છે પ્રભુ પિતા. અને પ્રભુ વાજિંત્ર વગાડવા માટે પ્રભુ તમે તાલંતો આપ્યા છે પ્રભુ, અને એવા સેવક અને સેવિકાઓ પૂરા પાડ્યા છે કે જેના દ્વારા પ્રભુ અમે પરમેશ્વર પિતા પ્રભુ તમારો આનંદમાં પ્રભુ અમે સહભાગી થઈ શકીએ છીએ, સાચી દિશા તરફ જઈ શકીએ છીએ પ્રભુ. ત્યારે અમે સર્વ બાબતોને માટે તમારો આભાર માનીએ છીએ. હા પ્રભુ, જે અમારા ઘરોમાં જેમણે વિશ્વાસ કર્યો અને પ્રભુ અમને પણ વિશ્વાસમાં લાયા, અમારા માટે પ્રાર્થનાઓ કરી, એવા અમારા માતા પિતાઓ, વડીલો, બાળકો અને ઉપદેશકો, મિશનરીઓ, મિનિસ્ટ્રી બધાને માટે અમે આભાર માનીએ છીએ પ્રભુ કે પ્રભુ તેઓના દ્વારા પ્રભુ એક સાચી સુવાર્તા ઘણા બધા લોકો સુધી પહોંચી, ઘણા બધા લોકોનું જીવન બદલાઈ ગયું પ્રભુ. માટે પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ પિતા. હા પ્રભુ, આજે અત્યારે પણ પ્રભુ ઘણી એવી બાબતો છે પ્રભુ જે તમારા ધોરણની નથી, પણ પ્રભુ જાણે કે એ આપોઆપ ઉમેરાઈ ગઈ છે. ત્યારે પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ કે જે તમારા ધોરણની બાબતો નથી પ્રભુ એ અલગ થાય, અને જેમ તમે અમને અલગ કર્યા પ્રભુ એમ એવી બાબતો પણ પ્રભુ અમારી ઉજવણીમાંથી પ્રભુ બધી બાબતો અલગ થઈ જાય અને પ્રભુ અમે શુદ્ધ અને પવિત્ર રીતે અમે તમારી સ્તુતિ કરીએ, અમે તમારી આરાધના કરીએ અને અમે તમારામાં પુષ્કળ આનંદિત થઈએ એવી અમે પ્રાર્થના કરીએ છીએ. આગળના સમયમાં પ્રભુ તમે અમારી સંભાળ લો, કાળજી લો અને ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા, ખરાબ વિચારોથી અમને બચાવો, દૂર કરો, પાપ કરવાથી બચાવજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ને પ્રભુ જેમ સ્વર્ગમાં તમારી ઈચ્છા પૂરી થાય છે અને તેમ પ્રભુ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય વહેલું આવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ઘણા બધા નાશમાં જતા આત્માઓ આજે બચાવી લેવામાં આવે પ્રભુ એવી પણ અમે પ્રાર્થના કરી છે. તમારા પર વિશ્વાસ કરનારા એક પણ આજે લજવાશે નહીં પ્રભુ, એ વિશ્વાસ રાખીએ છીએ પ્રભુ. આજે સવારમાં દરેકની જરૂરિયાતો પૂરી પાડજો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો, શુદ્ધ કરજો, પવિત્ર કરજો, પાપોની ક્ષમા આપજો પ્રભુ. અને ખાસ કરીને પ્રભુ પિતા તમારા બાળકો જેઓ માંદા છે તેમને અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ કે પ્રભુ જે તે રોગથી તેઓ સબડી રહ્યા છે પ્રભુ, એ રોગોમાંથી તમે તેમને સંપૂર્ણ સાજાપણું આપો. કદાચ ડૉક્ટરોએ ના પાડી દીધી છે, તેઓ એના માટે દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, ચિંતિત છે પ્રભુ, પણ પ્રભુ તમે મહાન વૈદ્ય અને ડૉક્ટર છો, તમારા પવિત્ર રક્તનો દાવો કરી છે, તેમને નવું જીવન મળે અને જીવન દ્વારા પ્રભુ તેઓ તમારો મહિમા કરે, પોતાનો બિચાર ઉચકીને પોતાના ઘરે આવે એવી રીતના તમે એમને સાજાપણું આપજો પ્રભુ. ઘણા બધા ઘરોમાં લડાઈ ઝઘડા છે પ્રભુ, અને પ્રભુ ફેમિલીના છે, કૌટુંબિક છે, આત્મિક છે પ્રભુ, સામાજિક છે પ્રભુ, વ્યક્તિગત છે, અંગત છે, બિઝનેસમાં છે પ્રભુ, નોકરીઓમાં છે પ્રભુ, અને પ્રભુ કોર્ટ કેસ છે, એફઆઈઆર છે, ફેમિલી કોર્ટ છે, ખોટા તોમતો છે, કદાચ ઘણા બધા કારાવાસમાં છે પ્રભુ. ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે બધામાંથી તમારા બાળકોને છોડાવજો અને પ્રભુ તેમના માટે જે ઘટતું હોય એ જે પ્રમાણે પ્રભુ જરૂરી છે એ પ્રમાણે બને એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે પ્રભુ જે દરેકના રોજગારને, નોકરી ધંધાના, આવકના સાધનને આશીર્વાદિત કરજો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો, વિદેશ જવાને માટેના પ્રભુ તેમના રસ્તાઓને ખુલ્લા કરજો, આશીર્વાદિત કરજો. કુટુંબ સાથે અને ભણવા માટે અથવા નોકરી કરવા માટે જે તે તેમનું આયોજન હોય પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં એ આયોજન સંપૂર્ણ પૂર્ણ થાય, સફળ થાય એવી પ્રાર્થના કરે. જુદી જુદી પરીક્ષાઓમાં તેમને પાસ કરજો, ભણવા માટેની પરીક્ષાઓ, નોકરીમાં પ્રમોશનને માટે અથવા પગાર વધારે માટેની પરીક્ષાઓ પ્રભુ એ પાસ કરી શકે એવું અમે તેમના માટે માંગીએ છીએ પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી અવૈધ નામોને તમે પ્રભુ કાઢી નાખજો અને લુક 18 પ્રમાણે પ્રભુ તમે એમને એમનો કબજો અપાવજો એવી અમે પ્રાર્થના કરી છે. જેમને મકાન વેચવું છે પ્રભુ, એક તમારી સેવિકા છે, તમારી એક સેવક છે પ્રભુ, વડીલ છે પ્રભુ, ત્યારે તેમને તમે સહાય અને મદદ કરજો, તેમના મકાનો વેચાઈ જાય પ્રભુ એવું તમે થવા એમાં રહેલા અંતરાયો તમે દૂર કરજો. નાણાંનો આશીર્વાદ મળે, લોનનો આશીર્વાદ મળે, મકાન પણ ભાડે મળે પ્રભુ. તમારા લોકોને પ્રભુ જલ્દી ભાડે મકાન મળતા નથી, તમારા લોકો
લોકોને મકાન પણ મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ખાસ તમારી આગળ નમ્યા છે ત્યારે વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિના લોકો, પ્રભુ માનસિક રોગીઓ, વિકલાંગો અને પ્રભુ માનસિક રોગીઓ, વિકલાંગો ને સાથે તમે રહેજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તેમની મુલાકાત લેજો, તેમના દુઃખ દર્દને પ્રભુ તમે દૂર કરજો. દરેકની સેવાઓને તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. દરેકની સેવાઓ દ્વારા ફળ મળે એવું તમે થવા દો. તેમના બાળકોનું, તેમનું કુટુંબનું, તેમની સેવાનું તમે ભરણ પોષણ કરજો. અમારી સેવા પ્રત્યે પણ પ્રભુ તમારી કૃપા દ્રષ્ટિ રાખજો પ્રભુ. અમારી ફેસબુક, વોટ્સઅપ, યુટ્યુબ અને પ્રભુ બુધવાર શુક્રવાર સંગતોને રોજના રેકોર્ડિંગને પ્રભુ પિતા પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ. જે કંઈ નાની મોટી ટેકનિકલ પ્રોબ્લેમ છે એને તમે દૂર કરજો અને પ્રભુ અમે પણ ઘણા બધા આત્માઓ જીતી શકીએ અને ઘણા બધા લોકો આશીર્વાદિત થાય. અમારી ટીમ આશીર્વાદિત જે સાંભળે છે, બીજાને મોકલે છે, તેઓ પણ બમણા આશીર્વાદથી ભરાઈ જાય એવું તમે થવા દેજો. એક છેલ્લી બાબત પ્રભુ જે સૌથી અશક્ય છે પ્રભુ, એને તમારી આગળ અમે રજૂ કરી દઈએ છીએ પ્રભુ. આ માસમાં પ્રભુ તમારી કૃપા અને તમારી ઈચ્છા હોય તો અમે પ્રાપ્ત કરીએ એવું તમે થવા દેજો પ્રભુ પિતા. અને આગળની 2 બાબતો આપવાને માટે અમે તમારો આભાર માને છે. જેમણે પ્રાર્થનાઓ કરી છે તેમને તમે બમણા આશીર્વાદથી ભરી દેજો પ્રભુ. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો પ્રભુ પિતા. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. અમારું રક્ષણ કરજો. મુસાફરીમાં સલામત ઘરે લાવજો. પાપોની માફી આપજો અને નવી સવારમાં ફરીવાર તમારું ભજન કરવા માટે, સાધના સમયે ફરીવાર પ્રભુ તમારું ભજન કરવાના માટે તમારું પવિત્ર નામ લેવા માટે લેજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.